અત્યારે આ બિચારીને દિવાલ સાફ કરવા ચડાવી છે ઉપર માળીએ. તોરણ ફિટ કરી દીધું છે. અહીંયા આ લાઈટ રહી ગઈ છે અને એક બીજી એક અને એક અહીંયા ગોઠવી નાખી. અહીંયા બધાને પાથરી દે કાલે આવતીકાલે. સવારના 7:15 વાગી ગયા છે અને હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજનો દિવસ ચાલુ થયો થોડોક અજવાળા સાથે. રોજ ટૂંકમાં હોય ભાઈ એક લાઇટ. હવે તો અત્યારે લગી તો એક લાઇટ હતી તો હાલતી હતી. હવે અત્યારે જોઉં ને એ ખાલી એક લાઇટ રાખીને તો એમ લાગે પીળો પ્રકાશ પડે ને એમાં. બાકી અત્યારે લગી વ્હાઈટ જ દેખાતો હવે પીળો લાગે, કારણ કે આનું અજવાળું થોડુંક આમ વધારે તેજ છે ને એટલે. અને આ બાજુ અત્યારે સવારના વારમાં ઉઠી ગયા. ગુડ મોર્નિંગ. અને હવે સવારનો નાસ્તો રેડી થઈ. નાસ્તામાં જો અત્યારે ચા બને છે અને આ બાજુ શું છે હે ભાખરી. તો ભાઈ ચા અને ભાખરી છે. તો ભાઈ ગાંઠિયા ખાવા ગાંઠિયા લેતો હે હા તો એમ નહીં હું લઈ આવીશ તો નહીં ખાઉં. અને એવું છે કાલે એમ કાલે રાતે આઈસ્ક્રીમ ને એવું મેં કીધું ખાવું હોય કે ના લઈ આવ્યો ને એટલે ખાઈ લીધો ડાયરેક્ટ. ખાવું નહીં પેલા પોતાએ પતાવી આમ કીધે રાખે તેલ છે તો ખરી મને કે ભરાવતો આવજે થઈ જ જાય. ઓકે ભાઈ તો હાલો ભાઈ નાસ્તો કરી લઈ અને પછી થઈ જાય તૈયાર. હે થઈ જ જાય. ઓકે ભાઈ અત્યારે તો આટલું તેલ તો ભાઈ અત્યારે થઈ જશે. તો ભાઈ ચાલો ભાઈ નાસ્તો કરી લે. હવે નાસ્તો તો બની જાય એટલે ભાખરી મારી છે ને કડક કરજો સમજ્યા. થાહે તો એમ ને એ તો થઈ જ જાય. લે સીધી આમ કડક રહીને એવી ઓલી કરકરિયાવાળી કરજો બહુ એટલે કડક રહે. બાકી ઓલી ફૂલાઈ જાય છે વચ્ચેથી તમારી મજા ન આવે મને. આ બાજુ જો ભાખરી અત્યારે તૈયાર થઈ જાય. ભાખરી જો આવી રીતના કરકરિયાવાળી આ ફરતી કરા ચેકા પાડે ને તો હું ફરતી કરતી બેસી જાય ને તો વચ્ચેથી હા ભાઈ ચીપટા બસ. તો વચ્ચેથી હું થોડી ઘણી આમાં ઉપસે નહીં બરાબર. હવે જોવું કેવી કડક થાય છે. આ સીધી ભાખરી હોય ને આમ કડક કરેલી હોય એમ સીધી એ મજા આવે ફૂલે ફૂલ ખાવાની. આમ એ મારે આખી વાયલી જાય. આવડિયા હોય ને ફૂલાઈ ગયેલી હોય ને એ નો મજા આવે. આખી નો ખૂટે. આવડિયા તો ખૂટી જાય. આમાં શું કે આમ કડક હોય ને આમ વચ્ચે આમ ઘીનો લોંદો ચોકડી ખાઈ જાય બધા. હે ખાઈ લેવાય સમજ્યા. ડાયટિંગ તો કરાય જ તમારી જેમ. તમે કેમ ઓલું હતું 2 દિનિયા હવાના પરમાં ડેઈલી મારે ગરમ પાણી પીવાનું ચાલુ કરું. ગરમ પાણી પી પછી વેફર ખાય, ગાંઠિયા ખાય, પછી ભાખરી ખાઈ લે 2 કા. હા તો આયરે હતો જ હું તો. મેં ત્યાં 4-5 દી લગી કઈ ખાધું જ નહોતું. ખાલી ગરમ પાણી દઈ. ઓકે ભાઈ તો આ બધું ભાખરી થઈ જાય. અને જો માં ઓલી ઉઠી ગઈ છે સવારમાં ફોન લઈને બેસી ગઈ છે અત્યારે. ભાઈ ચાલો હવે ઓલું કડક ઘી છે હે ઓય કડક ઓલું ઠેફા જેવું આવે હે તે એ હવે અત્યારે કાંઈ થોડુંક થાય 5 મિનિટ. ક્યાં તો એ ડબરો કેમાં છે? ઓકે ભાઈ આમાં ક્યાં છે? આ જ છે આમાં છે. ઓકે ભાઈ આ ડબરો મૂકી દઈ. ઓકે ભાઈ તો જોઈ હવે કેવો કડક થાય છે ઘી. તારી કરકરિયાવાળી કરું હા તારી કરકરિયાવાળી કરું કે સાદી કરું? એ બોલ તને કઈ છે એ બોલ. નહીં બોલે. કેવી કેવી ઓ કેવી એ નહીં કઈ. એના પેલા બ્રશ તો કરવા દે પછી એને આવશે પછી ખાય. અત્યારે કઈ થોડીક ખાય. કડક ભાખરી તૈયાર થઈ ગઈ. તો જોઈ એવી કડક નથી થઈ. હાલશે આવડી હાલશે. અને હવે ભાઈ આમાંથી ઘી કાઢી લઈ જોઈ લઉં કેવું 2-4 મિનિટમાં જામી ગયું છે આ ઘી. ક્યાં ખોલો તો કેવું જામ્યું હોય છે. બીજો હાથ એક વાર મૂકી દે. ઓકે ભાઈ આ જામી તો ગયું હે. આમ અંદર હાથ નાખી મીડિયમ. એટલું બધું કઈ જામ્યું નથી. ઠીક એટલું બધું એમ જામ્યું નથી. એમ તો લાવો ખાઈ લે હવે હાલશે બીજું હું. ચાલો અત્યારે નાસ્તો વાસ્તો થઈ ગયો. અને ગઈકાલે જે વ્લોગ આવ્યો છે ને સવારે 8 વાગ્યાની બદલે થોડોક મોડો ઘણો આવ્યો હોય છે, કારણ કે અત્યારે અપલોડ થાય છે અને નેટ ધીમું હાલે તો હાવ સ્પીડ ધીમી આવે. હું કાલ રાતે એડિટ ને બધું થઈ ગયું હતું. અપલોડ કરતા ભૂલાઈ ગયું હતું. તો અત્યારે સવારમાં 7 વાગે અપલોડ કર્યો. કયું નો અપલોડ થાય નેટ અત્યારે હાવ ધીમું હાલે છે. તો ભાઈ ગઈકાલનો વ્લોગ જે આવ્યો છે ને થોડોક ટાઈમ કરતાં મોડો આવ્યો હોય છે. હવે કેટલા વાગે અપલોડ થાય મને નથી ખબર. હવે ગઈકાલનો વ્લોગ હવે 1 મિનિટ મોડો થયો. 8 વાગે આવી જાય ને એટલે 8 ને 1 દોઢ જેવું થયું ત્યારે અપલોડ થયો હતો, કારણ કે
નેટ નહોતું આવતું, અચાનક વળી નેટની સ્પીડ વધી ગઈ, 5G આ માંડ્યું તો ભાઈ થઈ ગયો ગાયો અપલોડ. 1 મિનિટ ખાલી મોડો થયો તો ગઈકાલનો વ્લોગ. હવે અત્યારે લાલ શર્ટ પહેરીને રેડી થઈ ગયો છું ઓફિસ જવા માટે. અને આ જો આ બે મા દીકરી અત્યારે આ બધી સાફ સફાઈ ને એવું બધું કરે છે. અહીંથી બધા ડબરા ને બધું કાઢીને અત્યારે સાફ કરે છે. અને ઓલી અત્યારે પોતે નાઈ નથી, પણ અત્યારે શું કહેવાય, પોતે સાફ નથી પણ બહેણીની બધું સાફ કરવા માંડ્યા. બરોબર? શું નવરાનો? નવરો કાંઈ નથી, મારે ઓફિસે જવાનું. ફોન લઈને જા માટા મારતો તાર જેમ નવરા નથી ભાઈ. કાંઈ નવરો નથી હો ભાઈ, સમજ્યા? તો ભાઈ મારે હમણાં જવાનું ઓફિસે. એને તો વળી ઘરે ને ઘરે હોય, મારે તો એક દી રજા નહીં. બોરી રવિવારે નહીં, બુધવારે નહીં. તારે તો હજી બુધવાર રવિવાર રજા હોય. શું ના નથી પાડી? નથી રાખતો આને બોલે કે ના નથી પાડી. લે મારે તો એક દી રજા ન હોય. એને તો વળી આજે રજા રાખી છે. કથાની બધી કાલે છે. હા સાફ સફાઈ કરે, સાફ સૂફ કરવા માટે આજે રજા રાખી છે. કામમાં આવું જ છું. મારું શું કામ આમાં? કાંઈ હું કંઈ સાફ સફાઈ કરવાનું નથી. હા બીજું કાંઈ કહેવા માંગો છો તમે? ના અમે કાઈ કહેવા નથી માંગી. તમે કાંઈ કહેવા માંગો છો? તારા દિલમાં હે છુપી જાય ને ના શું છુપી જાય? શું છુપી જાય? યાદ આવે જિંદગી ભર કે હું કાઈ કામનો નથી. એમ અત્યારે જો અહીંયા પૈસા કાઢે છે, વળી વધી ગયા છે એને તો. પૈસા નથી ઘટશે, લાય. હા તો લઈ લ્યો. આપે દીધા જ નથી, લાય મને આમાં આઈપા છે હો ભાઈ. 9:30 વાગી ગયા છે. અને આ બાજુ જો અત્યારે આ બિચારીને દિવાલ સાફ કરવા ચડાવી છે ઉપર માળીએ તો ન કહેવાય, અહીંયા માથે. હવે આ ટાપ તૂટે નહીં તો સારું, બીજું બધું ઠીક. હવે ન તૂટે, મજબૂત બનાય. બે ટાપ નાખ્યા નો તૂટે. હા જોયો આ ટાપ નો તૂટવો જોઈએ, બીજું બધું ઠીક. દિવાલ જોજે આમ તૂટી ન જાય, વધારે ભાર ન દેતી આમ વહી જાય. એનો પાછો હાથ એવો રહ્યો ને ઓલો મજબૂત. આમ વળી વધારે ધક્કો મારે દિવાલ ખોટી બાજુમાં વહી જાય. હા એવું છે. નોખી નોકર નાખે બિચારીને કામ કરવું પડે છે રજા રાખીને. હે આપણે તો ખાર ચડે, ખબર હે ને કે કામ તે ચડે જ ને ખાર. કાઈ વાંધો નહીં. ન્યા આવે શું કહેવાય, સવારે હું 8:30 વાગે પછી હું ચડું, 8:15 હું ચડું. 8:15 લગી નીચે હતો. અને હું નાઇટ ડ્રેસ પહેરીને રખડતો હતો. ત્યાં લગી મને આ જો આ બધું અહીંયા ટૂંકમાં ધૂળ વાળું બધું ચડી ગયું હતું ને, અહીંયા પડ્યું હતું. એકે ઉતારવા જેવો તૈયાર થઈને આવ્યો ને ઓફિસે જવાનો ટાઈમ થયો ને મને કહે કે આવડ્યું હોય કે ઉતાર દે. હવે ખીટ ન ચડે, પછી હું કે તૈયાર થઈ ગયું ને પછી બધું ધૂળ વાળું ને એવું બધું કપડાં મેલા થઈને એવું કરે. નાઇટ ડ્રેસ પહેરીને રખડતો ને ત્યાં લગી કાંઈ કહે નહીં. પછી ટેવ જ છે તમારે દર વખતે. શું તારી ટેવ હે. 8:30 વયો જા. આજ કેટલા વાગે જવાનું? તો આજે મોડું છે. હા તો મને તો મોડું હા તો મને કહેવાય ને તો મોડો તૈયાર થાય. અને હવે અમે કઈ તું નો કઈ અમાર માથે જાય ને કરતા સીધી રીતે ડાયરેક્ટ કહી દે. ઓલીને પોતું દ્યો જો બિચારી નથી અંબાતું. પોતું તો અહીંયા માયલી આવા બાજુ. આયલી આવ આ બાજુ. આ તો અત્યારે હવે કરે છે. હવે ઓલા ચડશે એમાં ઓલી બાજુ દિવાલ નહીં સાફ કરવા માટે. અને આ બાજુ જો અત્યારે હવે આમાં હે ને આ બધી પીળી પડી ગઈ ને લાદી, એ હવે દેખાય છે. બાકી અત્યારે લગી ઓલી લાઈટ કાઢી હતી ને તો નહોતી દેખાતી. હવે લાઈટ થાય ને એટલે દેખાય. બાકી આ લાઈટ અત્યારે લગી આમ હતું તો કાંઈ દેખાતું નહીં. હવે કાલે વળી એને દેખાઈ ગયા આવડી લાદી પીળી પડી ગઈ તો સાફ કરવી જોઈએ એમ. બરોબર ને? કા ચાલો ભાઈ. ઈ હવે ચડે છે ઓલી બાજુ. ક્યાં ચડો તમે? ઓ એ હવે અહીંયા બધું સાફ કરી નાખે માથે. અને આ કાલે મારા પપ્પાને કુર્તો જે પહેરવાનો હોય છે એમાં ટૂંકમાં મોટો થતો હોય છે તો સિલાઈ મરાઈ આવી ગયો મારા પપ્પાને. મારે શું છે મારા પપ્પાને પહેરશે? હા એને ન થાય. મને આમ શું કે નાનો પડે એના માપનો. મોટો જોઈએ મારે થોડોક. હું બોલી હું કેસ હા તો એ તો કહું મોટો જોઈએ. હા પહેરી જોઈશ હમણાં. ત્યાં પહેરી લીધો. જો આવો કંઈક લાગે વાંધો નથી આવતો. હું કઈ હા બીજું કઈ કહેવા માંગો છો તમે? ઓકે આવડો આ શું કે નથી ઓલો જો ભાઈ નાનો નથી થતો. આમ આપે જ થઈ જાય. શર્ટ માથે પહેરો તો ટૂંકો નથી થતો. કઈ ઝાલો તો જો આમ કેવું દેખાય.
જો ભાઈ આવો લાગે મારે જ નથી પહેરવામાં પપ્પાને પહેરવાનું ત્યાં આમ કરે છે પણ આખો બતાવાય ને એમ હાલે. એને તો સરખો ન ઉતાર્યો એ ઊંચા નીચું કરી રાખી જો બતાવી દો આલે તો જાય તો ખાલી જો ભાઈ આવો લાગે છે મોટો હું કે નાનો નથી થતો આ માપે જ થઈ જાય છે શર્ટ માથે પહેર્યો હોય તો એટલો બધો થતો નથી આમ ટૂંકો હાલે એમ બરોબર ને? હા મને ન મજા ચડી ગઈ હવે ઉતરી નથી એકતી બિચારી હવે ઠેકડો માર ને ત્યાં શું વાર લાગે હવે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો તો ઓફિસે જઈ ઓફિસેથી આવીને પાછો મળું ચાલો ભાઈ ઓફિસે જતો તો ત્યાં ચા બની ગયો તો હવે ચા પીતો જાઉં ચાલો હવે રાતના 8 વાગી ગયા છે અને ઓફિસેથી આ બાજુ ઘરે આવી ગયો હવે અને હવે ફાઇનલી ભાઈ આ એક લાઇટ બાકી હતી આ આવી ગઈ માપમાં મળી ગઈ વાંધો ન આવ્યો અને અત્યારે જો આઈ થઈ ગઈ અને હવે અહીંયા ફૂલ અજવાળું થઈ ગયું છે બાકી તો ખાલી આ એક જ લાઇટ હતી ને એ જ હતી બાકી રસોડાની તો ખાલી હતી નહોતી એવું હતું હું કયો હવારે આવ્યો તો ખબર હોય પીઓપી તોડ્યું. હા હા તો એ તો મોટી છે ને એટલે ભાઈ તોડવું પડે ને પછી થોડીક આમાં છે ને મોટી આવી રીતના ફિટ કરી દીધી ત્યારે કથાની તૈયારી માટે જો અહીંયા તોરણ ફિટ કરી દીધું છે મેં જો તોરણ ગોઠવી દીધું છે ફૂલનું આર્ટિફિશિયલ ફૂલ છે સાચા નથી સાચા હોય તો કાલે બપોર ફિટ કરવા પડે બાકી તો હાઈન લગીમાં તો આવડા કરમાઈ જાય એટલે ભાઈ આવડા આર્ટિફિશિયલ છે બધા અને આ બાજુ અત્યારે કાલની રસોઈની તૈયારી અત્યારે જ આમાં અત્યારે રીંગણા આવી ગયા પછી બીજું લઈ આવ્યા સામાનની તૈયારી હે ક્યાં ઓકે ભાઈ અંદર રૂમમાં જાય ત્યાં તો હજી લાઇટ નથી હે આવડી એક જ છે ડીમ લાઇટ હવે અહીંયા પહેલાં તો ભાઈ આ સ્ટીરી આવી ગયા કારણ કે કાલે અદા કથા વાંચશે તો ભાઈ એને માઇક આપી દેવાનું ટૂંકમાં અહીંયા રાખવાની કથાની અહીંયા સોફો રહ્યા ને સામે ત્યાં રાખવાનું છે એટલે ભાઈ અદા ત્યાંથી બોલે એટલે બહાર બધાને સંભળાય અને અહીંયા આ બાજુ પ્રસાદીનો થોડો ઘણો સામાન આવી ગયો છે આમાં સફરજન છે પછી સફરજનને ભાઈ આમાં અલગ અલગ અત્યારે વીખવું નથી ખોટું કાંઈ તો ભાઈ અને કેળાની બધી હવે કાલે કારણ કે કેળા આજે લઈ આવી તો કે કાલે ભાઈ કાળા પડી જાય એટલે કેળા કાલે લઈ આવશે હે કેળા કાલ હા હાલે ને કેળા કાલે હવે બીજું બધું આવી ગયું હવે કાલે આવા ટાણે તો ટૂંકમાં જમાઈ ગયું છે જમીન નવરું થઈ જવાનું 6:30 જમી લેવાનું કારણ કે અહીંયા 9 વાગે કથા ચાલુ કરવાની છે અત્યારે હવે જો હમણાં જમીને અહીંયા સોફા અને આ બધું સામાન બધું છે ને રૂમમાં જવા દે અંદર અહીંયા છે ને જગ્યા થઈ જાય બેસવાની અત્યારે હવે આ બધી ઘરની અંદરની લાઇટ તો થઈ ગઈ હવે બહારની લાઇટ બતાવે તો કાલે ટૂંકમાં કથા છે ને તો કઈ રીતે રાખેલું છે તો ભાઈ એક તો અહીંયા આ લાઇટ રહી ગઈ છે અને એક બીજી એક બારે ગોઠવી નાખી છે એક અહીંયા એટલે ફરિયામાં પડે અને એક અહીંયા ગોઠવી નાખી અહીંયા બધાને પાથરી દે કાલે આવતીકાલે તો ભાઈ તૈયારી થઈ ગઈ અમુક વસ્તુ કેળા ને એવું બધું સવાર લેવાનું કોઈક વસ્તુ કાલે છે બાકી બધી અત્યારે જ ટૂંકમાં તૈયાર લાઇટો બાઇટોની બધી તૈયારી થઈ ગઈ છે હવે બસ અત્યારે આ સોફા ને એ બધી અંદર એક જવા દેવાનું છે અત્યારે આ બાજુ બને છે રીંગણું ભરી ગયું છે જો આ બાજુ બારવાનું જ હોય તો શેકાય ના એ તો ભાવ તો એને ભાવે ભાઈ આ રીંગણાનો મને જરી કઈ ન ભાવે જોવું ન ગમે રીંગણા તો રેડી થઈ ગયું જમવામાં આવ્યું અત્યારે બટેકાનું શાક કર્યું છે અને આ બાજુ રોટલી અને ઓલા ફરાળી ભૂંગળા છે અને અત્યારે બીજા ભૂંગળા કર્યા કે નહીં હે હોય હાલશે આમ તો કા અને ભાઈ આ બાજુ આમાં શું છે ઓકે ભાઈ આ મારા કામનું નથી રીંગણાનો ઓરો છે તો ભાઈ મારે શાક ને રોટલી અત્યારે જમી લઈ અને પછી અત્યારે આ મૂકવાનું હોય બધું અંદર કે કાલે સવારે અરે એ નથી કેતો આ ચણિયા ચોરીની સોફા તો સવારે ખેવી નાખશે ઓકે ભાઈ તો કાલે સવારે તો ભાઈ અત્યારે જમી લેવો હોય અને પછી એને બેને કંઈક મહેંદી મૂકવાની હશે હવે હાથમાં બરાબર રાતના 10:30 વાગી ગયા છે અને આ બાજુ હવે જમીને નવરા થઈ ગયા એમાં પપ્પા આવ્યા જોઈએ ત્યાં જમવા બેઠા અને આ બાજુ અહીંયા અત્યારે મહેંદી મૂકે છે હવે ફાઇનલી આવી આ રીતના કંઈક મહેંદી ગોઈતી છે અને અત્યારે આવડી આ મૂકવાની ચાલુ કરી દીધી છે ફોટામાં તો આવી ત્રિકોણ મહેંદી છે હવે હાથમાં મૂકાય પછી જોઈ કેવી બને છે મહેંદી તો ભાઈ આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ આવતીકાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કાલનો વ્લોગ કથાનો હશે સત્યનારાયણ ભગવાનની કથા અમારા ઘરે હવે કાલનો આખો વ્લોગ એનો હશે કાલે કદાચ નક્કી નહીં કદાચ 2 વ્લોગ આવશે એક ટૂંકમાં હાઈન લગીનો હશે અને હાઈન જે કથાનો અલગ વ્લોગ હશે જોઈએ હવે કઈ રીતે બહુ મોટો નહીં થાય તો ભાઈ એકમાં જ લઈ લઈશ બાકી ભાઈ કાલે ખબર પડી જાય તો ભાઈ અત્યારે આ વ્લોગ પૂરો કરીએ છીએ વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ